રાજકોટના ઉપલેટામાં 60 બેડની સદભાવના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરાઈ. ઉપલેટા અને આસપાસના વિસ્તારોના લોકો માટે આધુનિક તબીબી સેવાઓથી સજ્જ સદભાવના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નિદાન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલ કોલકી બાયપાસ પર સ્ટાર મિલેનિયમ કોમ્પ્લેક્સ ખાતે આવેલી છે, જે સ્થાનિક આરોગ્ય સેવાઓના સ્તરમાં વધારો કરશે. 5,000 સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ હોસ્પિટલ 60 બેડની ક્ષમતા ધરાવે છે અને તમામ પ્રકારના રોગોની સારવાર માટે સજ્જ છે. સદભાવના હોસ્પિટલે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળે તે હેતુથી વિવિધ ક્ષેત્રના અનુભવી અને નિષ્ણાત ડોક્ટર્સની ટીમને જોડી છે, જેમાં ડો. અર્જુનભાઈ બાબરિયા, મેડિકલ ડાયરેક્ટર, ડો. રાજેશ કંડોરિયા, ડી.એન.બી. ગાયનેક, ડો. નૈતિક કાનગડ, એમ.એસ. સર્જન, ડો. કર્ણિક મેઘપરા, એમ.એસ. ઓર્થોપેડિક, ડો. રિદ્ધિ ડાંગર, એમ.ડી. પીડિયાટ્રિક્સ, ડો. આર.સી. કુબાવત, એમ.એસ. સર્જન, ડો. અભિષેક પરસાણિયા, એમ.ડી. મેડિસિન અને ડો. રાજદીપ ભારાઈ, એમ.ડી. એનેસ્થેટિસ્ટનો સમાવેશ થાય છે. હોસ્પિટલનું વહીવટી અને સંચાલન કપિલ સોલંકી, સી.ઈ.ઓ. ડો. નીતિન પીઠિયા, સેન્ટર હેડ, રાજુભાઈ ભુવા, હોસ્પિટલ કોઓર્ડિનેટર, અને પાર્થ ડાંગર, પીએમજાય કોઓર્ડિનેટર, દ્વારા કરવામાં આવશે. આ હોસ્પિટલમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, ગાયનેકોલોજી, યુરોલોજી, પીડિયાટ્રિકસ, ફિઝિયોથેરાપી, ડેન્ટલ, કાન નાક ગળાનો વિભાગ અને રેડિયોલોજી સહિતના તમામ મુખ્ય વિભાગોની સારવાર ઉપલબ્ધ છે. હોસ્પિટલની ખાસિયત તેની અદ્યતન તકનીકી સુવિધાઓ છે, જેમાં સઘન અને ગંભીર સારવાર માટે આઈ.સી.યુ, એન.આઈ.સી.યુ અને પી.આઈ.સી.યુ નો સમાવેશ થાય છે. સર્જિકલ શ્રેષ્ઠતા માટે આધુનિક અને સલામત મોડ્યુલર ઓપરેશન થિયેટર ક્લાસ 100 ઉપલબ્ધ છે. ડાયગ્નોસ્ટિક સેવાઓમાં એક્સ-રે, સોનોગ્રાફી, કલર ડોપલર અને અદ્યતન પેથોલોજી લેબોરેટરીનો સમાવેશ થાય છે. સામાન્ય માણસને પણ ઉત્તમ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં સરકારી અને વીમા યોજનાઓ અંતર્ગત સારવાર શરૂ કરવામાં આવી છે, જેમાં નિઃશુલ્ક સારવાર, વાહન અકસ્માત યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર અને મેડિક્લેમ ઇન્સ્યોરન્સ અંતર્ગત સારવાર મેળવી શકાશે. આયુષ્માન કાર્ડ, પીએમજાય અંતર્ગત સારવારની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેથી હવે આગામી દિવસોમાં ઉપલેટા તેમજ આસપાસના પંથકના લોકોને મોટા શહેરો તેમજ મોટી હોસ્પિટલ ખાતે જવાની જરૂર નહીં પડે અને ઉપલેટા તેમજ આસપાસના પંથકના લોકોને નજીકમાં જ એક હોસ્પિટલ અને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે. વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ઉપલેટા. મારું નામ ડોક્ટર અર્જુનભાઈ સામતભાઈ બાબરિયા, મેડિકલ ડાયરેક્ટર, સદભાવના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉપલેટા. આજરોજ તારીખ 12/12 રોજ અમારી સદભાવના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું રાજકીય, સામાજિક અને ધર્મગુરુની હાજરીમાં ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવેલું છે. આજ અમારી સદભાવના હોસ્પિટલમાં 60 બેડની સુવિધા છે, જેમાં સર્જરી વિભાગ, ગાયનેક વિભાગ, બાળરોગ વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, યુરોલોજી વિભાગ એવા જુદા જુદા વિભાગો ચાલુ કરવામાં આવેલ છે. તેમજ અમારી સદભાવના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ટૂંક સમયમાં પીએમજય યોજના, કેશલેસ સારવાર, અકસ્માત સારવાર યોજના ચાલુ કરવામાં આવશે અને લોકોને જૂનાગઢ કે રાજકોટ ધક્કો ખાવાની જરૂર નહીં પડે. 60 બેડની. હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. એક આનંદની વાત છે, ઉપલેટાના આંગણે એટલે ધોરાજી ઉપલેટા જે બાયપાસ આવેલું છે, એ બાયપાસ ની અંદર એક સદભાવના જનરલ સદભાવના હોસ્પિટલનું એક આજે ઉદઘાટન છે. આ હોસ્પિટલની અંદર બાળકોથી માંડી સર્જન છે, ગાયનેક છે અને લેબોરેટરી સંપૂર્ણ સુવિધા સાથે આ હોસ્પિટલનું આજે ઉદઘાટન કરવામાં આવેલું છે. ઉપલેટાને જે એક ટ્રાફિકની સમસ્યા હતી, એક ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન હલતા છે અને લોકોને જે કઈ બહાર જવું પડતું હતું એ જગ્યાએ બહાર નહીં જવું પડે અને સંપૂર્ણ સુવિધા આ જગ્યા ઉપર મળશે અને ખરેખર આનંદની વાત છે. અને આનંદથી ઉપલેટાને આંગણે જો આવી સુવિધાઓ મળતી હોય, આવી હોસ્પિટલો બનતી હોય તો ખરેખર લોકોને વધારે લાભ મળશે. અને અન્ય જગ્યાએ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હોય, ધોરાજી, જુનાગઢ, રાજકોટ જવું પડતું હતું, એ અટાણે નહીં જવું પડે અને આ હોસ્પિટલથી ગામ લોકોને આનંદ છે. જોઈ છે કે પૂર્ણ પ્રકારમાં આ લોકો ઉદઘાટનની અંદર ગામજનો આવ્યા છે અને એક જ વાત છે કે ખરેખર આ એક હોસ્પિટલની જે જરૂર હતી એ સંપૂર્ણ સુવિધા ઉપલેટાને મળી છે અને આનંદની વાત છે.